મહીસાગરના બાલાસિનોરમાં કમળાથી હાહાકાર. ડિસેમ્બર મહિનામાં જ બાલાસિનોર શહેરમાં નોંધાયા કમળાના 243 કેસ. કમળાના કેસ વધતા નગરપાલિકાના સત્તાધીશોએ તાત્કાલિક અસરથી ખાણીપીણીના સ્ટોલ બંધ કરી દીધા છે. અલગ અલગ હોટેલમાંથી સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા. સેમ્પલો ફેલ થશે તો હોટલને પણ બંધ કરવાનો નગરપાલિકાના સત્તાધીશોએ નિર્ણય કર્યો છે. તો બાલાસિનોરમાં પીવાના પાણી માટે લુણાવાડા, સંતરામપુર, દેવગઢ બારિયા સહિત અન્ય પાલિકા અને આસપાસની ગ્રામ પંચાયતોમાંથી પાણીના ટેન્કર મંગાવવામાં આવ્યા છે. સ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા કલેક્ટર પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમો પણ સતત કાર્યરત છે. છેલ્લા 20 દિવસથી આરોગ્ય વિભાગની 52 ટીમ સર્વેની કામગીરી કરી રહી છે. નગરપાલિકાને જાગૃત કરવા માટે માહિતી, શિક્ષણ અને સંચાર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે, જેમાં નાગરિકોને પાણી ઉકાળીને જ પીવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કમળાના કોઈ પણ લક્ષણ જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવા માટે પણ અપીલ કરવામાં આવી. પાણીની પાઇપલાઇન અંગે પણ ગુજરાત અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મિશનની ટીમ પણ સર્વેની કામગીરી કરી રહી છે. જ્યાં સુધી કમળાના કેસો નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી આરોગ્ય અને નગરપાલિકાની ટીમો કાર્યરત રહેશે.